તો બેઝિકલી આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આની વાત કરવાની છે કે ધાતુના રાસાયણિક ગુણધર્મો કયા કયા હોય. તો કે ધાતુને પહેલા હવા આપો એટલે કે ઓક્સિજન સાથેની પ્રક્રિયા, નેક્સ્ટમાં આપણે પાણી સાથેની પ્રક્રિયા જે આજે જોવાની છે, એસિડ સાથેની પ્રક્રિયા આજે જ આપણે જોઈ લેશું, અને ધાતુની અન્ય ધાતુ ક્ષાર સાથેની પ્રક્રિયા એ ચોથા નંબરની પ્રક્રિયા જેને કહેવાય છે વિસ્થાપન પ્રક્રિયા, ચેપ્ટર નંબર 1. 4 ગુણધર્મ જોવાના છે. તો પહેલો ગુણધર્મ આપણો પૂરો થઈ ગયો છે અહીંયા આગળ. સો આપણે બીજા અને ત્રીજા ગુણધર્મ છે એના ઉપર આજે આપણે આગળ વધીએ. રેડી? ચલો આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. રેડી? પીડીએફ તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો, ડોન્ટ વરી. રેડી છો બધા આજનો લેક્ચર ચાલુ કરવા માટે? ચાલો સ્ટાર્ટ કરીએ તો ફટાફટ. ધાતુ છે એ પાણી સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે? તો શરૂઆતમાં ધાતુનો ઓક્સાઇડ બનાવે. દાખલા તરીકે અહીંયા આગળ વાત કરી, એક ધાતુ લઈ લો. અહીંયા આગળ ધ્યાનથી જોજો. અહીંયા આગળ એક ધાતુ લઈ લો તો કે સોડિયમ ધાતુ છે. એણે પાણી સાથે પ્રક્રિયા કરી. પાણી સાથે પ્રક્રિયા કરે તો સૌથી પહેલા બનાવશે ધાતુનો ઓક્સાઇડ. ઓક્સાઇડ એટલે કે Na2O અને વત્તા અહીંયા હાઇડ્રોજન વાયુ બનાવશે. હાઇડ્રોજન શું બનાવશે? વાયુ. પણ આ ઓક્સાઇડ હોય ધાતુનો ઓક્સાઇડ એ પાણીમાં ઓગળી જાય. છેલ્લા લેક્ચરમાં જ વાત કરી હતી. આ ઓક્સાઇડ હોય પાણીમાં શું થઈ જાય? એ દ્રાવ્ય થઈ જાય. જો આ પાણીમાં દ્રાવ્ય થઈ જાય તો ઓક્સાઇડમાંથી હાઇડ્રોક્સાઇડ બની જશે. હાઇડ્રોક્સાઇડ એટલે કહેવાય NaOH અને વત્તા શું બની જશે? તો કે હાઇડ્રોજન વાયુ. રેડી? તો એનો મતલબ એવો થયો કે ધાતુ છે એ પાણી સાથે પ્રક્રિયા કરે તો એની ફાઇનલ પ્રોડક્ટ લાસ્ટમાં તમને જે નિપજ મળશે કઈ મળશે? તો કે ધાતુનો હાઇડ્રોક્સાઇડ. પણ બધી ધાતુમાં આવું નથી થતું. આ પ્રક્રિયા છે 2 સ્ટેપમાં થાય. શરૂઆતમાં ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે તો ઓક્સાઇડ બનાવે, ને આ ઓક્સાઇડ જો પાણીમાં ઓગળી જાય તો ધાતુનો શું બનાવી દે? હાઇડ્રોક્સાઇડ. રેડી? એટલે સુધી ક્લિયર છે બધાને? ડન છે? ચલો અહીંયા એક ઉદાહરણ તમને આપ્યું છે. સોડિયમ પાણી સાથે પ્રક્રિયા કરે તો પેલા ઓક્સાઇડ બનાવે, અને આ ઓક્સાઇડ જો પાણીમાં ઓગળી જાય તો ધાતુનો શું બનાવે? તો કે હાઇડ્રોક્સાઇડ બનાવે. તો આનો મતલબ શું થયો કે ધાતુ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે શું બનાવે? તો કે હાઇડ્રોક્સાઇડ બનાવે. શું બનાવે? તો કે હાઇડ્રોક્સાઇડ. રેડી? ચલો હવે આપણે શું કરવાનું? તો કે અલગ અલગ ધાતુઓ છે એને અલગ અલગ પાણી આપવાના છે. બરાબર? બધી ધાતુઓ છે એના અલગ અલગ નાટકો છે. સર આ નાટક એટલે શું જોઈ લઈએ આપણે. ચલો અહીંયા આગળ પેલા સક્રિયતા શ્રેણી છે અને મેં અહીંયા દર્શાવી દીધી છે. KNaCa Mg Al Zn Fe પછી Pb Cu Hg Ag Au. આઈ થિંક આ શ્રેણી બધા લોકોને યાદ હશે. તો આ શ્રેણી છે અને આવી રીતે તમારે યાદ રાખવાની. આ શ્રેણી છે અને મેં અલગ કરી દીધી છે. પહેલી ત્રણ ધાતુઓ ઠંડા પાણી સાથે જ પ્રક્રિયા કરે. ઠંડા પાણીમાં મજા આવે, ગરમ પાણીમાં તો ગરમમાં તો કરે જ તે, પણ ઠંડા પાણી સાથે આરામથી પ્રક્રિયા કરી લે. આ જે છે મેગ્નેશિયમ, એને ઠંડા પાણીમાં મજા ના આવે. ખાલી કયા પાણીમાં? તો કે ગરમ પાણીમાં. બરાબર? એ જ રીતે વાત કરીએ અહીંયા આગળ તો કે એલ્યુમિનિયમ, ઝિંક અને આયર્ન એટલે કે લોખંડ કોની સાથે પ્રક્રિયા કરે? તો કે વરાળ સાથે. યાદ રાખવું હોય તો કેમ યાદ રખાય? તો કે પહેલી 3 ધાતુઓ ઠંડા સાથે, પછી એક ધાતુ ગરમ સાથે, અને પછીની 3 ધાતુ કોની સાથે? વરાળ સાથે. તો સર બાકીનું શું કરવાનું? તો કે બાકી બધાને પાણી પીવામાં રસ નથી. મતલબ પાણી સાથે પ્રક્રિયા કરવામાં રસ નથી. રસ નથી એવું નથી, પણ પ્રક્રિયા જ કરતી નથી. તો પેલા જે આખી પ્રક્રિયા શ્રેણી છે, આખી સક્રિયતા શ્રેણી છે, એને આવી રીતે તમારે યાદ રાખી લેવાની છે. પહેલી 3 પોટેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે. શું બનાવે? તો કે હાઇડ્રોક્સાઇડ બનાવે. એ જ પ્રમાણે ચોથા નંબરની ધાતુ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે, હાઇડ્રોક્સાઇડ જ બનાવે. હમણાં વાત થઈ એ પ્રમાણે. 5મી, 6ઠ્ઠી ને 7મી ઠંડાઈ નહીં, ગરમ નહીં, પણ કોની સાથે પ્રક્રિયા કરે? વરાળ સાથે. શું બનાવે? તો કે ઓક્સાઇડ બનાવે. શું બનાવે? ઓક્સાઇડ. હાઇડ્રોક્સાઇડ બનાવે? તો કે ના બનાવે. કેમ ના બનાવે? તો કે આના ઓક્સાઇડ બને ને પાણીમાં ના ઓગળે. આના ઓક્સાઇડ પાણીમાં ઓગળતા નથી. આના ઓક્સાઇડ પાણીમાં ન ઓગળે. એટલે આમાં માત્ર ને માત્ર શું બને? તો કે ધાતુના ઓક્સાઇડ જ બને. ફરી વાર બોલું, આમાં ઓક્સાઇડ બને? ફટાફટ વિચારીને જવાબ આપો. આમાં ઓક્સાઇડ બને? તો કે ઓક્સાઇડ તો બને પણ એ ઓગળી જાય એટલે શું બની ગયા હોય? હાઇડ્રોક્સાઇડ. આમાં ઓક્સાઇડ બને? તો કે બને ને. શું થયા? ઓગળી ગયા હોય એટલે હાઇડ્રોક્સાઇડ. આમાં ઓક્સાઇડ બને? તો કે હા બને, પણ ઓગળતા નથી. તો પરીક્ષામાં આવો પ્રશ્ન આવે કે કઈ ધાતુ છે જે પાણી સાથે પ્રક્રિયા કરીને ધાતુના ઓક્સાઇડ બનાવે છે? પાણી સાથે ધાતુના ઓક્સાઇડ. બરાબર? ઓક્સિજન સાથે નહીં, પાણી સાથે. તો જવાબ શું આવશે? તો કે આ રહી એલ્યુમિનિયમ, ઝિંક અને આયર્ન. એની નીચેની જેટલી ધાતુઓ છે એ બધી પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. ઠંડુ પાણી આપો તો કે નહીં, ગરમ આપો તો કે નહીં, વરાળ તો આપવાનો સવાલ જ નથી. બરાબર? તો કે નહીં, કોઈ પાણી અમારે ના જોઈએ. ચલો એટલે સુધી ક્લિયર છે બધા લોકોને? એટલે સુધી ક્લિયર હોય તો આ ચર્ચાને આપણે આગળ લઈ જઈએ. ક્લિયર છે બધા લોકોને? ક્લિયર હોય તો આ ચર્ચા છે ને આપણે આગળ લઈ જઈએ. અહીંયા આગળ
ક્લિયર હોય તો ટાઈપ કરો સર મોજ 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 એટલે આપણે આગળ લઈ જઈએ ફટાફટ સ્પીડ થી વેરી ગુડ વેરી ગુડ ચલો વેરી ગુડ ચલો એની પછી પહેલી ત્રણ ધાતુ ઉપર આવી જાય પહેલી ત્રણ ધાતુઓ ક્યાં છે સર પહેલી ત્રણ ધાતુઓ આ રહી પહેલી બીજી અને ત્રીજી બરાબર આ ત્રણેય ધાતુ છે કેવી પ્રક્રિયા કરે તો કે ત્રણમાંથી પહેલી બે ખૂબ જ તીવ્ર પ્રક્રિયા કરે કેટલી તીવ્ર કરે તો કે એટલી બધી તીવ્ર કરે એટલી ઉષ્મા ઉત્પન્ન કરે કે ધાતુ હોય ખુદ જ બળી જાય ધાતુ તરત શું થઈ જાય બળી જાય મતલબ સળગી ઉઠે બરાબર એટલી બધી તીવ્ર પ્રક્રિયા હોય ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય કે એટલી બધી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય કે ધાતુ ખુદ જ શું થઈ જાય સળગીને બળી જાય બરાબર એની પછીની ધાતુ વાત કરીએ પહેલી આવી ગઈ બીજી આવી ગઈ ત્રીજી ધાતુ આ રીતે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો કરે જ તે પણ કેવી કરે તો કે ઓછી કરે કેટલી ઓછી કરે તો કે ખાલી ગરમ થઈ જાય સળગતી નથી ધાતુ ખુદ સળગી જતી નથી તેનો મતલબ થાય કે પહેલી ધાતુ ઉષ્માક્ષેપક કરે બીજી ઉષ્માક્ષેપક કરે ત્રીજી કરે પણ પહેલી બે કેવી કરે તો કે ખૂબ જ તીવ્ર અને પછી કેવી કરે તો કે ઓછી તીવ્ર ચલો એની પછી વાત કરીએ અહીંયા આગળ મેગ્નેશિયમની કેવા પાણી સાથે પ્રક્રિયા કરશે તો કે ગરમ સાથે બરાબર શું ઉત્પન્ન કરશે તો કે હાઇડ્રોજન વાયુ તો સર આમાં હાઇડ્રોજન વાયુ બને તો કે બને ને આમાં હાઇડ્રોજન વાયુ બને તો કે બને ને આમાં હાઇડ્રોજન વાયુ તો કે બને ને બધામાં હાઇડ્રોજન વાયુ તો બને જ છે પણ પહેલા અને બીજામાં જે હાઇડ્રોજન વાયુ છે સાથે સાથે શું થઈ જાય સળગી જાય હાઇડ્રોજન વાયુ છે સાથે સાથે શું થઈ જાય સળગી જાય ચલો ત્રીજા નંબરની વાત કરીએ તો સમજાવવા માટે અહીંયા આગળ તમને આકૃતિ દોરી દઉં કે માની લઈએ કે આ કેલ્શિયમ છે આ કેલ્શિયમ નામની ધાતુ છે બરાબર અને કેલ્શિયમ નામની ધાતુને આપણે પાણી આપી દઈએ આ પાણી છે તો અહીંયા આગળ શું થયું હશે તો કે કેલ્શિયમના હાઇડ્રોક્સાઇડ હશે કેલ્શિયમના શું હશે તો કે સર હાઇડ્રોક્સાઇડ ને સાથે સાથે શું બન્યું હશે તો કે હાઇડ્રોજન વાયુ આ વાયુ જ્યારે ઉપર જતો હોય તો એની સપાટી સાથે કોને ચિપકાવી દેશે તો કે કેલ્શિયમ ધાતુને આ હાઇડ્રોજનનો વાયુ છે એ કેલ્શિયમ ધાતુ હોય અથવા કેલ્શિયમ ધાતુ સાથે હાઇડ્રોજન છે એ ચિપકી જશે અને પછી ધીરે ધીરે આ જે સપાટી છે એની ઉપર જમા થતો જશે તો હાઇડ્રોજન વાયુ તો પહેલામાં ઉત્પન્ન થાય બીજામાં થાય ત્રીજામાં થાય ને ચોથામાં થાય બધામાં થાય પણ આમાં હાઇડ્રોજન વાયુનું શું થાય તો કે ધડાકા સાથે બળી જાય આમાં તે ધડાકા સાથે બળી જાય આમાં તો કે ના હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો બળી ના ગયો ઉપર આવ્યો કોને ઉપર લઈને આવ્યો તો કે કેલ્શિયમને એવી જ રીતે મેગ્નેશિયમમાં થાય હાઇડ્રોજન વાયુ બને તો કે બને શું કરે તો કે ઉપર લઈને આવશે કોને લઈને આવશે તો કે મેગ્નેશિયમ ધાતુને રેડી ડન છે ચલો ઠંડુ પૂરું થઈ ગયું ગરમ પાણી પૂરું થઈ ગયું અહીંયા સુધી ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરો સર મોજે મોજ એટલે આપણે આગળ વધીએ અહીંથી પછી આપણે પ્રક્રિયા તરફ આગળ વધીએ અહીંયા સુધી ક્લિયર એની ડાઉટ્સ ચલો એની પછી નેક્સ્ટ આને આપણે અહીંથી જવા દઈએ ચલ બેટા નિકલ તુંય નિકલ રેડી ચલો એની પછી વાત કરીએ અહીંયા આગળ એલ્યુમિનિયમ ઝિંક અને લોખંડ વરાળ સાથે પ્રક્રિયા કરે તો કે કરે ને બીજું શું બનાવે ધાતુના ઓક્સાઇડ બનાવે બીજું કઈ આમાં બનાવતી નથી બરાબર બીજી કોઈ આમાં આપણે માથાકૂટ કરવાની નથી ચલો એની પછીની ધાતુ લીડ કોપર મર્ક્યુરી સિલ્વર અને ગોલ્ડ કોઈ પણ પ્રકારના પાણી સાથે પ્રક્રિયા કરતી નથી આમાંથી પ્રશ્ન આવે છે નાનો એવો પ્રશ્ન કે સર જે મેગ્નેશિયમ ધાતુ હોય મેગ્નેશિયમ એ કેવા પાણી સાથે પ્રક્રિયા કરે ચલો કમેન્ટમાં ફટાફટ ટાઈપ કરીને જવાબ આપો મેગ્નેશિયમ કેવા પાણી સાથે પ્રક્રિયા કરે હમણાં જ આપણે 10 સેકન્ડ પહેલા ચર્ચા કરી 10 સેકન્ડ પહેલા બોલો કયા પાણી સાથે પ્રક્રિયા કરે ફટાફટ જવાબ આપો સ્પીડ થી ગરમ કોણ ઠંડા વાળો કોણ છે ઠંડા વાળો કોણ અરે વરાળ આવી ગયા બોલો ઘણા વરાળમાં આવી ગયા મારા હારા 10 સેકન્ડ પહેલા જે ચર્ચા કરી ભૂલી જાવ છો બબુડિયા બધા હે ફરી વાર જોઈ લો અહીંયા આગળ શ્રેણીને આ રીતે તોડી નાખો તોડી ફોડીને ફટાફટ યાદ રાખી લો પહેલી 3 તો કે ઠંડુ પછી ચોથી તો કે ગરમ પાંચમી એટલે કે કઈ આવે એલ્યુમિનિયમ પછી કોણ આવે ઝિંક અને પછી કોણ આવે Fe આ શ્રેણી યાદ હોવી જોઈએ ફટાફટ તો કે કઈ આવે તો કે વરાળ બરાબર બધા લોકો છે એના નાટક વધતા જાય અને ઠંડુ પાણી આપો તો કઈ પ્રોબ્લેમ નથી મેગ્નેશિયમ કહે તો કે ઠંડા પાણી અમને મજા નથી આવતી કયા પાણી મજા આવે તો કે ગરમમાં આ જે ઝિંક એલ્યુમિનિયમ ને Fe છે આને ઠંડામાં મજા ના આવે મતલબ પ્રક્રિયા ના કરે અને ગરમ આપો તો એ પ્રક્રિયા ના કરે એમ કે મારે વધારે ગરમ જોઈએ વધારે ગરમ મતલબ શું થાય તો કે ગરમ પાણીને વધારે ઉકાળો તો શું થઈ જાય વરાળ થઈ જાય તો
તો બધી ધાતુ છે એના નાટક છે અહીંયા આગળ. રેડી? એટલે શરૂઆતમાં કીધું છે કે ધાતુઓ પ્રક્રિયા તો કરે છે પાણી સાથે, પણ બધાની કઈક કન્ડિશન છે. હું આ જ પાણી સાથે પ્રક્રિયા કરું. આ મહેમાન જેવું છે. ઘણા મહેમાન આવ્યા તો કે અમે ઠંડુ ના પીએ, ગરમ પાવ. ગરમમાં એમ કે આ જ વસ્તુ મારે જોઈએ. ઘણા એવા હોય સર જે આપો એ હાલશે આપણે. રેડી? તો ધાતુને એવું છે પાણી સાથે પ્રક્રિયા કરે તો એની સ્પેસિફિક કન્ડિશન છે, આ જ પરિસ્થિતિમાં પ્રક્રિયા કરશે. તો તમારે યાદ રાખવાનું, પરીક્ષામાં પ્રશ્ન આવશે. એટલે સુધી ક્લિયર બધાને? ચલો આગળ વધીએ. ફરીવાર આ જ પ્રશ્નને રિપીટ કરી દઉં છું, ધ્યાનથી જોજો. પ્રશ્ન આ જ છે પણ ધ્યાનથી વિચારીને જવાબ આપજો. એલ્યુમિનિયમ ધાતુ, પ્રશ્ન ઉપર ફોકસ કરજો, અહીંયા આગળ નહીં. એલ્યુમિનિયમ ધાતુ કયા પાણી સાથે પ્રક્રિયા કરે? વિચારીને જવાબ આપજો. એલ્યુમિનિયમ ધાતુ, જ્યાં આગળ પેન લખું છું એની વાત નથી કરતો. એલ્યુમિનિયમ ધાતુ કોની સાથે પ્રક્રિયા કરે? વિચારીને જવાબ આપો. કેટલા લોકો જાગે છે જોઈએ આપણે. એલ્યુમિનિયમ ધાતુ કોની સાથે પ્રક્રિયા કરે? ફટાફટ જવાબ આપો. જોઈએ અહીંયા આગળ કેટલા લોકો સાચો જવાબ ટાઈપ કરે છે. વરાળ. ચલો આ વખતે આઈ થિંક બધા લોકોને ખબર પડે. વરાળ 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 વરાળ. વેરી ગુડ. ચલો બધા લોકોને ખબર પડે છે. આ કોની સાથે પ્રક્રિયા કરે? તો કે પાણીની વરાળ સાથે. આ કોની સાથે કરે? તો કે ગરમ ગરમ પાણી સાથે. આ કોની સાથે કરે? તો કે ઠંડા, શોર્ટમાં લખી દો, ઠંડા પાણી સાથે. કેવી પ્રક્રિયા કરે? તો કે આને પૂરી કરી દે ફટાફટ. આમાંથી શું બને? તો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા શું બને? તો કે હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુ. રેડી? એ જ પ્રમાણે સોડિયમ હોય, સોડિયમ હોય તો સોડિયમનો હાઇડ્રોક્સાઇડ બને એટલે કે NaOH બને. અને વત્તા શું બને? તો કે હાઇડ્રોજન વાયુ બને સર. એ જ પ્રમાણે આપણે વાત કરીએ કેલ્શિયમની. ધ્યાનથી જોજો કેલ્શિયમની પ્રક્રિયા. કેલ્શિયમમાં શું બને? તો કે કેલ્શિયમનો હાઇડ્રોક્સાઇડ બને. તો કેલ્શિયમનો હાઇડ્રોક્સાઇડ હોય એનું સૂત્ર કંઈક આવું હોય, CaOH ટ્વાઇસ. બોલો આ સૂત્ર છે એ બધા લોકો આની પહેલા જોયેલું હશે. આ સૂત્ર જુઓ એટલે યાદ આવવું જોઈએ. કોનું સૂત્ર છે? ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરીને જણાવો. CaOH ટ્વાઇસ. CaOH ટ્વાઇસ. બોલો આ કોનું સૂત્ર છે? કોઈ ચૂનાનું સૂત્ર છે. કયો ચૂનો છે? આ કળી ચૂનો. કળી ચૂનો. પણ જવાબ ખોટો છે. બોલો કયા ચૂનાનું સૂત્ર છે? આ જવાબ ખોટો છે. ચૂનાનો પથ્થર. જવાબ ખોટો છે. આવા સિમ્પલ સિમ્પલ સવાલ છે એ તમારી પરીક્ષામાં આવે છે. બરાબર? આવા સિમ્પલ સિમ્પલ સવાલ છે પરીક્ષામાં આવે છે. ફરી વાર CaOH ટ્વાઇસ વત્તા શું બને? તો કે સર હાઇડ્રોજન વાયુ બને. આ હાઇડ્રોજન વાયુ કેવો હોય? સળગી જાય તો કે ના સળગે. આ હાઇડ્રોજન વાયુ શું કરે? તો કે ઉપર જતા 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 કેલ્શિયમને શું કરે? આ પોતાની સાથે લેતો જાય. રેડી? એટલે અહીંયા આગળ આવી નિશાની કરી દઉં છું. એ જ પ્રમાણે મેગ્નેશિયમની વાત કરીએ તો મેગ્નેશિયમનો હાઇડ્રોક્સાઇડ બને. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે MgOH ટ્વાઇસ વત્તા શું બને? તો કે હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુ. આ હાઇડ્રોજન વાયુ કેવો હોય? તો કે પોતાની સાથે સાથે જ્યારે ઉપર જતો હોય ત્યારે મેગ્નેશિયમને સપાટી સાથે ઉપર લેતો જાય. એટલે આવું તીર કરી દઉં છું યાદ રાખવા માટે. ચલો એ જ પ્રમાણે સર આમાં હાઇડ્રોજન વાયુ બને એનું શું થાય? તો કે સળગી જાય. આમાં હાઇડ્રોજન વાયુ બને એનું શું થાય? તો કે સળગી જાય. સળગી જાય એટલે બીજો સવાલ જ ના આવે સર ક્યાં જાય છે? બ્લાસ્ટ થઈ ગયો, પતી ગઈ વાર્તા, સ્ટોરી ક્લોઝ. રેડી? ચલો હમણાં આપણે વાત કરીએ આ બે સૂત્રની, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના સૂત્રની. થોડી વાર રહીને મેં સવાલ પૂછ્યો એનો જવાબ આપી દો. રેડી? ચલો અહીંયા આગળ શોર્ટમાં, પછી આ વસ્તુનું જવાબ દઈશ. ધ્યાનથી જોજો. ચૂનાની વાર્તા કરવાની. કોની? ચૂનાની. સર આ ચૂનાની વાર્તા શું હોય? તો કે 3 પ્રકારના ચૂના આવે. એક હોય કળી ચૂનો કહેવાય. કળી ચૂનો. બરાબર? કળી ચૂનો બજારમાંથી લઈ આવો જે પાવડરના સ્વરૂપમાં હોય. પાવડર. પાવડર. બરાબર? પાવડરના સ્વરૂપમાં હોય. પાણીમાં ઠપકારી દો અને પાણીમાં ઠપકારવાનો. પાણીમાં નાખો એટલે CaOH ટ્વાઇસ બની જાય. આને બોલે ફોડેલો ચૂનો. આ ચૂનાને શું બોલાય? ફોડેલો ચૂનો. આ ચૂનો બધાએ જોયેલો જ હશે. ફોડેલો ચૂનો. તમારા ઘરમાં જયારે વ્હાઇટ વોશિંગ એટલે કે ચૂનાનું કામ કરતા હોય, દિવાલ હોય ને ધોળવાનું કામ થતું હોય તો બહારથી પાવડરની થેલી લાવી સીધો ધોળી નાખો કે પહેલા પાણીમાં પલાળી દો? તો કે પાણીમાં શું કરવું પડે? પલાળવું પડે. તો બહારથી લાવો એ કળી ચૂનો પાણીમાં નાખી દો એટલે ચૂનો શું બની જાય? તો કે ફોડેલો ચૂનો. આ ચૂનાને તમારે દિવાલમાં ચિપકાવી દેવાનો. 1 દિવસથી લઈને 2 દિવસનો ટાઈમ રાખવાનો. એટલે ચૂનાનો જે તમે સ્તર લગાવ્યો હતો એ સ્તર છે એ ઘન અવસ્થામાં આવી જશે. એનું પડ બની જશે. એનું શું બની જશે? તો કે પડ. ચૂનાનું કોઈ પડ અથવા આવરણ બની જશે. એ ચૂનાનું પડ અથવા જે આવરણ હોય એને બોલાય કાકોથરી. કાકોથરી. શું બોલાય? કાકોથરી. સર આ કાકોથરી એટલે શું? તો કે કેલ્શિયમ કાર્બોનેટ. અને આને જ બોલાય ચૂનાનો પથ્થર. આને જ બોલાય ચૂનાનો પથ્થર.
શું બોલાય? ચૂનાનો પથ્થર. બધાને એમ થાય ચૂનાનો પથ્થર એટલે પથ્થરો હોવો જોઈએ. આ એનું નામ છે કે ચૂનાના પથ્થરમાં જે સંયોજન હોય, જેવી વસ્તુ હોય એવી તમારા ઘરમાં કે મારા ઘરમાં જ્યારે તમે ચૂનો કરો ને જે સ્તર બની કોનું હોય તો કે ચૂનાના પથ્થરનો. આ સમીકરણ યાદ રાખજો. ચૂનાનો પથ્થર એટલે કાકો 3. શું યાદ રાખશો? કાકો 3. તો અહીંયા આગળ આપણે વાર્તા કોની કરવાની હતી? ચૂનાની. યાદ રહેશે હવે સ્ટોરી બધા લોકોને? બજારમાંથી લઈ આવો તો પાવડર હોય, પાણીમાં નાખો તો ફોડેલો ચૂનો, લગાવી દેવાનો ફોડેલા ચૂનાને. 1 દિવસ રાખો, 2 દિવસ રાખો, એટલે કે 24 કલાકથી લઈને 48 કલાક રાખવાનું. એટલે સ્તર આખું સુકાઈ જાય. સુકાઈ ગયા પછી કઈક આવરણ અથવા પડ બની જાય, પોપડી બની જાય. એને શું બોલાય તો કે કાકો 3 એટલે ચૂનાનો પથ્થર. આ જે સમીકરણ છે એના બીજા નામે છે. બીજા કયા નામ છે તો કે કાકો 3 છે એ જે ચોક આવે, ચોક એટલે 4 રસ્તા વાળો ચોક નહીં, બરાબર? કયો ચોક? બોર્ડ પર લખવાનો ચોક. એ ચોક આવે એનું સમીકરણ યાદ થાય. બીજી વસ્તુ આરસ પહાણ. જે આરસ પહાણ આવે બધાને ખબર જ હશે. આરસ પહાણ એટલે આરસ પહાણ, એનું સમીકરણ યાદ થાય. અને ત્રીજું ચૂનાના પથ્થરનું તો થાય જ તે. તો પરીક્ષામાં આવો સવાલ આવે છે કે ચોક હોય એનું રાસાયણિક સૂત્ર શું થાય તો કે કાકો 3 થાય. કેલ્શિયમ કાર્બોનેટ. શું થાય? કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ. ચોક, ચોકનું બોર્ડ પર લખવાના ચોકનું રાસાયણિક સમીકરણ તો કે કાકો 3. અને ચૂનાના પથ્થરનું રાસાયણિક સમીકરણ તો કે કાકો 3. ચલો, ચૂનાની વાર્તા બધા લોકોને ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરો સર, મોજે મોજ. આમાંથી ઘણા બધા એમસીક્યુ મેં તમને કરાવી દીધા, ઘણા બધા. કળી ચૂનાનું સૂત્ર તો કે આર્યુ, ફોડેલા ચૂનાનું તો કે આર્યુ, ચૂનાના પથ્થરનું તો કે આર્યુ, ચોકનું સૂત્ર તો કે આર્યુ. ઘણા બધા એમસીક્યુ બની ગયા. ચલો, એટલે સુધી ક્લિયર હોય તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ વધીએ. રેડી છે એટલે સુધી? ચલો જવા દઈએ. ચલો, ચૂનાને ટાટા બાય બાય કહી દે બેટા, નીકળો આપણે હવે. તમારું કામ પૂરું આજ માટે. ચલો રેડી. ચલ, આ તો વાત થઈ ગઈ ચૂનાની આપણે, બરાબર? કયો ચૂનો કહેવાય? ફરી વાર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કયો ચૂનો? હમણાં જ વાત થઈ થોડી વાર પહેલા, ફોડેલો ચૂનો. નેક્સ્ટ ટાઈમ યાદ રહેશે બધા લોકોને? ઓકે, ચલો આગળ વધીએ. હવે આ એવું જ સૂત્ર છે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. બોલો, યાદ આવે છે આ સૂત્ર જોઈને? મિલ્ક ઓફ મેગ્નેશિયા કહેવાય. આને શું બોલાય? મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક, આમથી અહીંથી નથી વાંચવાનું, મિલ્ક ઓફ મેગ્નેશિયા કહેવાય. યાદ રાખી લેજો આ. ચલો, એની પછી આપણે નીચેની પ્રક્રિયા છે એને ખતમ કરીએ એટલે આ જે આપણો ટોપિક છે પૂરો થાય. ચલો વિદ્યાર્થી મિત્રો, જવાબ આપજો કે એલ્યુમિનિયમ થી વરાળ સાથે કરે, ઝીંકે વરાળ સાથે અને લોખંડે વરાળ સાથે. જ્યારે વરાળ સાથે પ્રક્રિયા થાય ત્યારે ઓક્સાઇડ જ બને. માત્ર શું બને? ઓક્સાઇડ. હમણાં જ આપણે ચર્ચા કરી, માત્ર ઓક્સાઇડ જ બને. આમાંય ઓક્સાઇડ બને, આમાંય ઓક્સાઇડ બને, આમાંય ઓક્સાઇડ બને, આમાંય ઓક્સાઇડ બને. પણ એ દ્રાવ્ય થઈને શું બનાવી દે તો કે હાઇડ્રોક્સાઇડ, 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 હાઇડ્રોક્સાઇડ. તો આમાં ઓક્સાઇડ બને, ઓક્સાઇડ બને, ઓક્સાઇડ બને, દ્રાવ્ય થતા નથી. તો ખાલી ઓક્સાઇડ જ બનશે આમાં. આગળની બીજું સ્ટેપ આમાં આવશે નહીં. ચલો, તો આનો ઓક્સાઇડ ઠપ કરી દે. એલ્યુમિનિયમ નો ઓક્સાઇડ શું થાય તો કે Al2O3. એલ્યુમિનિયમ ઓક્સાઇડ શું થશે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ વત્તા હાઇડ્રોજન વાયુ, વત્તા હાઇડ્રોજન વાયુ. એ જ પ્રમાણે ઝિંક હોય તો ઝિંક ઓક્સાઇડ આવે, ZnO. ઝિંક ઓક્સાઇડ વત્તા હાઇડ્રોજન વાયુ, ઝિંક ઓક્સાઇડ વત્તા હાઇડ્રોજન વાયુ. અને લોખંડ હોય તો લોખંડનો ઓક્સાઇડ આવે. લોખંડનો ઓક્સાઇડ છે એનું સૂત્ર ખાસ યાદ રાખજો, આમાં ભૂલ ના પડે. Fe3O4, Fe3O4. ફરી વાર Fe3O4 વત્તા હાઇડ્રોજન વાયુ, વત્તા હાઇડ્રોજન વાયુ. આનું સૂત્ર બરાબર રીતે યાદ રાખી લેજો, આ પ્રક્રિયામાં લખવામાં ભૂલ ના થાય. રેડી છે અહીંયા સુધી? ક્લિયર બધા લોકોને? અને આની સિવાય જે નીચેની ધાતુઓ આવે, નીચેની એટલે આની પછી કઈ કઈ ધાતુ આવે તો કે જે બી આવી પ્રક્રિયા કરતી નથી. તો આ સાથે આપણે પાણી સાથેની પ્રક્રિયા વાળો ટોપિક હતો અહીંયા ક્લિયર થઈ ગયો. પાણી સાથે પ્રક્રિયા કરે તો કે યસ, યસ, યસ. ફરી વાર ક્વિક રિવિઝન કરાવી દો, આંખ પલકાવતા નહીં. ખાલી 20 થી 30 સેકન્ડમાં આખો ટોપિક છે ને ક્વિક રિવાઇઝ કરાવી દો. પહેલી ધાતુ પ્રક્રિયા કરે તો કે હા, બીજી કરે તો કે હા. કેવી કરે? સવાલી કેવી કરે તો કે ખૂબ તીવ્ર કરે. ખૂબ, ખાલી ખૂબ લખી દો. ખૂબ જ કેવી કરે? તીવ્ર. સર કેટલી તીવ્ર કરે? ખબર કેમ પડે? કેટલી? તો કે એટલી તીવ્ર કરે કે હાઇડ્રોજન વાયુ બને અને હાઇડ્રોજન વાયુ સાથે ધાતુ એ તે સળગી જાય. એટલી તીવ્ર કરે, એટલે ખૂબ ઉષ્માક્ષેપક પ્રક્રિયા આવે. ચલો, એની પછી આમાં કેવી તીવ્ર હોય તો કે ઓછી તીવ્ર હોય. કેવી હોય? ઓછી તીવ્ર. ઉષ્માક્ષેપક તો હોય પણ કેવી હોય? ઓછી તીવ્ર. તો હાઇડ્રોજન વાયુ બને પણ સળગતો નથી. શું કરે તો કે ધીરે ધીરે બુડબુડિયા બોલાવીને પરપોટાના સ્વરૂપમાં બહાર આવતો હોય
તો આ જે કેલ્શિયમ છે એને કે ચલ બેટા મારી સાથે ચીપકી જા, આપણે બે બહાર જઈએ એટલે બહાર નીકળી જશે. કેલ્શિયમ છે એની સાથે હાઇડ્રોજન ચીપકીને બે ફટાફટ બહાર આવી જશે. આ જ રીતે મેગ્નેશિયમમાં થશે કે મેગ્નેશિયમમાં હાઇડ્રોજન વાયુ બને અને ધીરે ધીરે સપાટી પર આવી જાય. આ જ રીતે હવે એલ્યુમિનિયમ, ઝીંક અને લોખંડમાં થશે. શું થશે તો કે આમાં ઓક્સાઇડ બને કે હાઇડ્રોક્સાઇડ, તો કે સર ઓક્સાઇડ. આમાંય તે ઓક્સાઇડ ને આમાંય તે ઓક્સાઇડ. હાઇડ્રોજન વાયુ તો બને જ તે આમાંય તે, બરાબર. પણ આમાં હાઇડ્રોજન વાયુ છે ધાતુને ઉપર લાવશે નહીં. રેડી? ક્લિયર છે? તો આમાંથી આવો પ્રશ્ન આવે છે કે કઈ ધાતુ છે જે પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોજન વાયુ બનાવીને હાઇડ્રોજન વાયુની સાથે સાથે સપાટી પર આવી જાય? બોલો, વિચારીને જવાબ આપો. કઈ કઈ ધાતુ છે જે પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ બનાવીને હાઇડ્રોજનની સાથે સાથે સપાટી પર તરે છે? બોલો કઈ ધાતુ? ફટાફટ વિચારીને જવાબ આપો. અહીંયા મેં એના માટે એક નાનું એવું નિશાની કરેલું છે, નાની એવી નિશાની મૂકેલી છે. કઈ કઈ ધાતુ છે વિચારો? કઈ કઈ ધાતુ છે? કેલ્શિયમ અને મેગ્નેશિયમ. વેરી ગુડ. જો અહીંયા નિશાન કરેલું છે કેલ્શિયમ અને મેગ્નેશિયમ. આ બેમાં હાઇડ્રોજન વાયુ તો બનેલો જ છે. ધ્યાનથી જુઓ. ક્યાં જાય છે તો કે ઉપર જાય છે. ઉપર જાય ત્યારે શું થાય તો કે ધાતુને લેતો જાય, ધાતુને લેતો જાય. તો યાદ રાખવાની એક ટેકનિક છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે કોઈ પરીક્ષામાં તૈયારી કરતા હોય તો એને ધીરે ધીરે શોર્ટ મેથડથી યાદ રાખી લો. રટ્ટા મારવાની ટ્રાય કરશો તો ભૂલી જશો પરીક્ષામાં. રેડી? ચલો, અહીંયા સુધી ક્લિયર હોય તો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન, આપણો નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે એસિડ, એસિડ નહીં તો કે ધાતુ, ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય તો શું થાય તો કે આ તો ચેપ્ટર નંબર 2 માં આવી ગયું. બોલો, કોઈને ખબર હોય તો ફટાફટ જવાબ આપો. અહીંયા આગળ કે ધાતુ અને એસિડ ભેગા થાય તો શું બનાવે? ધાતુ અને એસિડ ભેગા થાય તો શું બનાવે? વિચારીને જવાબ આપજો. ચેપ્ટર નંબર 2 માં શરૂઆતમાં જ આવે છે. ચેપ્ટર નંબર 2 નું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર. ક્ષાર અને પાણી, ક્ષાર અને પાણી, ક્ષાર અને પાણી. 50% જવાબ સાચો છે. જેટલા લોકો ક્ષાર અને પાણી કે છે એનો 50% જવાબ સાચો છે. 50%. સર આ 50% કેમ કહો છો? એનું કારણ કહી દઉં. એનું કારણ કહી દઉં. ક્ષાર તો બને જ તે, સાચી વાત છે, પણ આની બદલે હાઇડ્રોજન વાયુ બને. તમે એમ કહો કે પાણી બને તો કે ના, પાણીના શું બને? હાઇડ્રોજન વાયુ. કેમ હાઇડ્રોજન વાયુ બને એનું કારણ કહી દઉં. ધ્યાનથી જુઓ. આ રટ્ટા મારવાની વાત નથી. કોઈ પણ એસિડ હોય એની ઓળખ કોનાથી થાય તો કે H થી થાય. એસિડ નો મતલબ જ શું થાય? H+. તમે બીજા ચેપ્ટરમાં જોયું હશે એસિડના જેટલા સમીકરણ હોય એમાં H+ હોય. સર આ કેવી રીતે ખબર પડે તો કે એસિડના નામ છે ફટાફટ આપણે જોઈ લઈએ. કયો કયો એસિડ છે તો કે HCl. એમાં H+ કયો હોય તો કે આર્યો પહેલો જ હોય, બરાબર. H2SO4, H2SO4 સલ્ફ્યુરિક એસિડ કહેવાય આને. સલ્ફ્યુરિક એસિડમાં તે જો H+ આવે. કેટલી વાર આવતા હશે તો કે 2 વાર આવે, બરાબર. તો આમાં H+ હોય. આ જ રીતે એક બીજો ફેમસ એસિડ છે જેની થોડી વાર ચર્ચા કરવાની છે, HNO3. શું બોલશો આને? HNO3. HNO3 નહીં બોલો, શું બોલશો આને? નાઇટ્રિક એસિડ. N પરથી નામ બને, N પરથી નાઇટ્રિક એસિડ. શું બોલવાનું? નાઇટ્રિક એસિડ. આવું બોલવાનું ઘરે બેઠા બેઠા. આ પહેલી વાર નામ આવ્યું હોય તો તમને ના આવડે મને ના આવડે. મહેનત કરવી પડશે આપણે લોકોએ. રેડી? આને શું બોલાય? નાઇટ્રિક એસિડ. તો આમાંય શું હોય તો કે H+ હોય. આમાંય શું હોય? H+. તો H+ નો મિનિંગ જ એ થાય કે આ એસિડ છે. આ શું છે? એસિડ છે. અને આનથી ઉલટી વાત કરું કે જે એસિડ હોય એમાં હંમેશા H+ હોય, H+ હોય, H+ હોય તો જ એસિડ કહેવાય, બાકી ના કહેવાય. એટલે સુધી ક્લિયર છે બધા લોકોને? પછી આ પ્રક્રિયામાં આપણે આગળ વધીએ. એટલે સુધી ક્લિયર હોય તો ટાઈપ કરો સર મોજે મોજ, મોજે મોજ. પછી આ પ્રક્રિયા આપણે ચાલુ કરીએ. ત્રીજો ગુણધર્મ છે આપણો. એટલે સુધી ક્લિયર હોય તો ટાઈપ કરો સર મોજે મોજ. એસિડ એટલે શું ખબર પડી ગઈ અમને? જેટલા લોકોને નહોતી ખબર એની વાત કરું છું. ચલો એસિડ ને ટાટા બાય બાય કહી દઈએ થોડી વાર કે બેટા નીકળો, હવે આપણું કામ નથી. રેડી? હવે ધ્યાનથી જોજો અહીંયા આગળ, ધ્યાનથી. ચલો ધાતુ એટલે શું કહેવાય તો કે સર ધાતુ એટલે આપણે એક કામ કરીએ, નામ લખી દઈએ. કઈ તો કે સોડિયમ અને પોટેશિયમ. શું કરે આ તો કે બાજુમાં આપણો ફેમસ એસિડ મૂકી દઈએ HCl. અહીંયા કોને મૂકી દઈએ? HCl ને. ધ્યાનથી જોજો અહીંયા આગળ શું થાય છે. આ પ્રક્રિયાને રટ્ટા મારવા કરતા યાદ રાખવી બહુ ઈઝી છે. અહીંયા આગળ આમાંથી H+ કહેવાય. આ શું કહેવાય? H+. આને જવા દો, H+ કહેવાય. H+ ને આ શું કરે તો કે અહીંથી કે બેટા નીકળો. નીકળે એટલે શું થઈ જાય તો કે NaCl. અને વત્તા શું બને તો કે H બને. H એટલે વાયુ કહેવાય. હાઇડ્રોજન શું કહેવાય? વાયુ. તો H ને એક નો લખાય. કેવી રીતે લખવો પડે? હાઇડ્રોજન વાયુ. H2 ના સ્વરૂપમાં લખવો પડે.
કેટલા H મળતા હતા અહીંયા? તો કે સર એક જ મળતો હતો. કેટલા H મળતા હતા? પણ અહીંયા આગળ આપણે લીધા કેટલા? 2. તેનો મતલબ બાકી બધાને બગડો ગુણી દો. બગડો બગડો બગડો. અહીંયા ગુણવાનો કે નહીં ગુણવાનો? નહીં ગુણવાનો, કારણ કે અહીંયા આગળ આપણે પહેલેથી લખી દીધો છે બગડો. રેડી? તો બોલો ફરી વાર શું બન્યું? તો કે ધાતુની પ્રક્રિયા એસિડ સાથે કરી તો એસિડ એટલે H ને, H ને કાઢી નાખો. કાઢીને શું બનાવ્યો? તો કે હાઇડ્રોજન વાયુ. અને બાકી જે બન્યું એને શું બોલે? ક્ષાર. રેડી? ક્લિયર છે અહીંયા સુધી? અહીંયા સુધી ક્લિયર હોય તો ફટાફટ કહો કે સર ઓકે. આ વખતે ટાઈપ કરો ઓકે. તમારી કમેન્ટ છે અને હું વાંચી રહ્યો છું અહીંયા આગળ. એટલે સુધી ક્લિયર હોય તો ટાઈપ કરો ઓકે. ઓકે ઓકે ઓકે. ચલો વેરી ગુડ વેરી ગુડ. આવી જ પ્રક્રિયાથી સોડિયમમાં થશે. બરાબર? જેવું સોડિયમમાં થાય એવું જ પોટેશિયમમાં થાય. તો આની પ્રક્રિયા ફટાફટ કરી દો. 2K + 2HCl = 2KCl + H2 વાયુ. ચલો આમાં એવી જ પ્રક્રિયા થાય. હવે આપણે બીજી કોઈ ધાતુને ચિપકાવી દઈએ. અહીંયા સર કેલ્શિયમમાં શું થાય? કેલ્શિયમમાં આવું જ થાય. કેલ્શિયમ કોની સાથે પ્રક્રિયા કરશે? તો કે Cl સાથે. તો કેલ્શિયમ કોણ બને? ક્લોરાઇડ. કેલ્શિયમ ક્લોરાઇડ. કેલ્શિયમ ક્લોરાઇડ નું સૂત્ર CaCl2 CaCl2 વત્તા શું બને? તો કે હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુ. બરાબર? અને આને જો તમારે બેલેન્સ કરવી હોય તો અહીંથી કરી શકાય. Cl ના 2 છે તો Cl ના 2 કરી દો. રેડી? આખી પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. તો જ્યારે તમને એમ પૂછે કે ધાતુની, સાંભળજો બરાબર, આ પેજને હું ક્લિયર કરી દઉં છું. ફરી વાર સમજાવું છું. આ પેજને ક્લિયર કરીને ત્રીજો ગુણધર્મ ફરી વાર, કે ધાતુ હોય કે એસિડ સાથે પ્રક્રિયા કરે તો કે કરે જ તે. એમાં તો કોઈને શક ના હોવો જોઈએ. શું બનાવે? તો કે ક્ષાર બનાવે. એમાંય કોઈને ડાઉટ ના હોવો જોઈએ. બીજું શું બનાવે? એમાં બધા લોકોને ડાઉટ હોય. બોલો બીજું શું બનાવે? પાણી બનાવે કે વાયુ બનાવે? પાણી કે વાયુ? ફટાફટ જવાબ આપો. પાણી કે વાયુ? તો કે વાયુ. કયો? તો કે હાઇડ્રોજન. હાઇડ્રોજન કાકા બનાવે. શું બનાવે? હાઇડ્રોજન વાયુ. રેડી? અહીંયા સુધી ક્લિયર? ચલો ઉદાહરણ તમારે આવા લેવાના છે. અહીંયા આગળ કોઈ એક ધાતુ વિચારી લો. કઈ? તો કે સર K લઈ લે, 2 વાર લઈ લો. એક વાર અહીંયા આગળ તમારે એસિડ લેવાનો છે મંદ. બરાબર? મંદ એસિડ સાથે જલ્દી પ્રક્રિયા કરશે. સાંદ્ર સાથે કરશે જ તે, પણ મંદ સાથે કરશે જ તે. ચલો K ને 2 વાર લઈ લો. એક વાર એને આ એસિડમાં મજા કરાવી દી HCl માં, ને એક વાર આ એસિડમાં મજા કરાવી H2SO4 માં. રેડી? શું મજા કરાવવાની? તો કે 2 સાથે પ્રક્રિયા કરો અને એની નીપજ બનાવો. આમાં શું બને? તો કે KCl. શું બનશે? KCl વત્તા હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુ. આમાં શું બને? તો કે KSO4. KSO4 તો આને બોલાય પોટેશિયમ સલ્ફેટ. એટલે આને બોલાય K2SO4. K2SO4. K2 મારું હારું એટલે કેટરીના યાદ આવી જોઈએ. શું યાદ આવી જોઈએ? કેટરીના. બધા લોકોને. મને યાદ આવે, તમને તો આવી જ જોઈએ. રેડી? કોણ યાદ આવી જોઈએ? K2SO4. રેડી? યાદ આવી જોઈએ ફરી વાર. તો એનો મતલબ એવો થયો કે એકવાર એને મજા કરાવી HCl માં અને એકવાર મજા કરાવી છે એમાં H2SO4 માં. 2 પ્રક્રિયા આપો, 2 માર્ક નો પ્રશ્ન એ પૂરો થઈ જાય. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે, હવે આવે છે બાળકો. અહીંયા આગળ ધ્યાન આપજો. અપવાદ. અહીંયા આગળ અપવાદ આવશે અને અહીંયા નીચે લખી દો અપવાદમાં અપવાદ આવશે. અપવાદમાં શું આવશે? અપવાદ. કેમિસ્ટ્રીમાં હંમેશા આવું બને. કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન, કે કોઈ ધાતુ હોય ને આડી હાલતી હોય. બરાબર? કેમ આડી હાલતી? જોઈ લો પેલા. શું કહેવા માંગુ છું સમજી લો. કે ધાતુ હોય એ એસિડ સાથે પ્રક્રિયા કરે. ચલો આ પ્રક્રિયાને જવા દઉં છું. અહીંયા આગળ અહીંયા સુધી ક્લિયર હોય તો આને જવા દઉં છું. રેડી? આ તમને PDF માં બધી વસ્તુ મળી જશે. હવે જે બોલ્યો ને ધ્યાનથી જોજો. અહીંયા આગળ ધાતુ છે એસિડ સાથે પ્રક્રિયા કરે તો કે કરે. કયા સાથે કરે? HCl સાથે. બીજા કોની સાથે કરે? તો કે H2SO4 સાથે. ત્રીજા કોની સાથે કરે? તો કે ત્રીજો એસિડ. હમણાં જ આપણે વાત થઈ. કયો? તો કે HNO3. HNO3. યાદ આવ્યું? યાદ આવ્યું કે ભૂલી ગયા? યાદ છે ને બધા લોકોને? ફટાફટ અહીંયા જોજો. આની સાથે પ્રક્રિયા કરે તો કે યસ કરે ને શું બનાવે? હાઇડ્રોજન વાયુ. આની સાથે કરે તો કે યસ શું બનાવે? હાઇડ્રોજન વાયુ. આની સાથે કરે તો કે બનાવે તો ખરી હાઇડ્રોજન વાયુ. ધ્યાનથી જોજો. હાઇડ્રોજન વાયુ તો બનાવે, પણ આ હાઇડ્રોજન વાયુ છે તરત જ તે પાણીમાં રૂપાંતર થઈ જાય. શેમાં રૂપાંતર થઈ જાય? પાણીમાં. શેમાં રૂપાંતર થઈ જાય આનું? પાણીમાં. તો આનો મતલબ શું થયો? કે ધાતુ છે HCl સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ બનાવે. ધાતુ H2SO4 સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ બનાવે. ધાતુ HNO3 સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ બનાવે તો છે, પણ તરત જ એનું રૂપાંતર શેમાં થઈ જાય? તો કે પાણીમાં. તો ફાઇનલી જોવા કોણ મળે? હાઇડ્રોજન વાયુ તો કે પાણી. કોણ જોવા મળશે? પાણી. તો બનાવશે શું? તો કે પાણી. તો આનો મતલબ એવો થાય કે આમાં એક અપવાદ છે. આમાં એક શું છે? અપવાદ. કયો અપવાદ? તો કે ધાતુ. ધાતુ
જ્યારે HNO3 સાથે પ્રક્રિયા કરે, HNO3 સાથે પ્રક્રિયા કરે ત્યારે ત્યારે શું બનાવે છે બોલો? હાઇડ્રોજન વાયુ બનાવે કે પાણી બનાવે? હાઇડ્રોજન વાયુ કે પાણી? ફટાફટ બોલો. પાણી બનાવે. શું બનાવે? પાણી બનાવે. બનાવવું શું જોઈએ? નિયમ પ્રમાણે શું બનાવવું જોઈએ બોલો? હાઇડ્રોજન બનાવવું જોઈએ ને? બનાવે તો છે. કેમ આવું થાય છે? તો કે કારણ કે ઉત્પન્ન થતો જે હાઇડ્રોજન વાયુ હોય, ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ, ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ આનું ઓક્સિડેશન થઈને, ઓક્સિડેશન થવું મતલબ શું થાય? તો કે હાઇડ્રોજનમાં શું ઉમેરાઈ જાય? ઓક્સિજન. તે પાણી બની જાય. બરાબર. હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન થઈને શું બની જાય? તો કે પાણી બની જાય. ઓક્સિડેશન થઈને H2O માં રૂપાંતર થઈ જાય છે, પાણીમાં રૂપાંતર થઈ જાય છે. રેડી? ફરીવાર બોલું છું અહીંયા આગળ. ધાતુ બધા એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ બનાવે. HNO3 સાથે હાઇડ્રોજન વાયુ તો બનાવે, પણ પાણી મળે આપણને. કેમ પાણી મળે સર? તો કે હાઇડ્રોજન વાયુ જે બને છે, ઉત્પન્ન થાય છે, એનું ઓક્સિડેશન થઈને શું બની જાય? તો કે પાણી બની જાય. રેડી? અહીંયા સુધી કોઈને ડાઉટ છે? ક્લિયર છે? અપવાદમાં કોઈને ડાઉટ છે? ક્લિયર છે? આવું પરીક્ષામાં પૂછાય છે? પરીક્ષામાં તમારી આવું પૂછાય છે? આટલી ઈઝી વસ્તુ પરીક્ષામાં આવે છે, પણ જો આપણને ક્લિયર ના હોય તો તમે કોઈ રીતે આનો જવાબ ના આપી શકો. ક્લિયર છે બધા લોકોને? ચલો હવે અપવાદમાં અપવાદ છે. સર અપવાદમાં અપવાદ એટલે શું કહેવાય? તો કે HNO3 તો હંમેશા શું કરે? તો કે ધાતુ સાથે શું બનાવે? બોલો, જવાબ આપો, ફટાફટ જવાબ આપો. હાઇડ્રોજન બનાવે. ફાઇનલી જવાબ. ફાઇનલી હાઇડ્રોજન બનાવે કે ફાઇનલી પાણી બનાવે? તો કે સર પાણી બનાવે. પણ આમાં અપવાદ છે. બે ધાતુઓ હોય ને, બે ધાતુઓ કઈ કઈ? તો કે M થી સ્ટાર્ટ થાય એવી Mn અને Mg. Mn અને Mg. આની સાથે HNO3 શું બનાવે? આની સાથે HNO3, આની સાથે HNO3 ની પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન વાયુ બનાવે. શું બનાવે? હાઇડ્રોજન વાયુ બનાવે. હાઇડ્રોજન વાયુ બનાવે. ખબર પડી બધા લોકોને? મેંગેનીઝ અને મેગ્નેશિયમ સાથે HNO3 ની જો પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન વાયુ જ બને છે. એમાંથી પાણી બની શકતું નથી. અહીંયા સુધી ક્લિયર છે બધા લોકોને? આમાં કોઈને ડાઉટ નથી ને? એટલે સુધી ક્લિયર છે? તો ફટાફટ આમાંથી બીજો એક બે પ્રશ્ન તમને પૂછી લઉં છું. ફટાફટ આમાંથી પ્રશ્ન પૂછી લઉં છું. ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરજો. ચલો, કયો એસિડ છે? કયો એસિડ છે? કયો એસિડ? કયો એસિડ ધાતુ સાથે પાણી બનાવે? બોલો, કયો એસિડ છે જે ધાતુ સાથે પાણી બનાવે છે? ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો. HNO3. ફરીવાર કયો એસિડ હોય? તો કે સર આ એસિડ હોય ને એ ધાતુ સાથે શું બનાવે? પાણી બનાવે. કેમ બનાવે? બોલો, સવાલ એ આવે કેમ બનાવે? તો કે જે હાઇડ્રોજન વાયુ બને છે એનું ઓક્સિડેશન થઈને શું બની જાય છે? પાણી બની જાય. આવું કેમ થાય છે? આવો સવાલ આવે. આવું કેમ થાય? તો કે આ જે છે એ ઓક્સિડેશન કરતા છે. કયો કરતા છે? તો કે O કરતા છે. શું લખવાનું? O કરતા. O કરતા એટલે ઓક્સિડેશન કરતા. આવું યાદ રાખી લેવાનું કે HNO3 છે એ શું છે? તો કે ઓક્સિડેશન કરતા છે. કેવો ઓક્સિડેશન કરતા? તો કે પ્રબળ. ઓક્સિડેશન કરતા શું કરે? તો કે ઓક્સિજન આપી દે. જેને જોઈએ એને લઈ જાવ. આને જરૂર હતી તો કે યસ, ઓક્સિજન ચિપકાવી દીધો એટલે શું બની ગયું? પાણી. રેડી? હવે અહીંયા સુધી કોઈને ડાઉટ? ચલો બીજો પ્રશ્ન છે. કઈ કઈ ધાતુ છે? કઈ કઈ ધાતુ જે HNO3 સાથે, કઈ કઈ ધાતુ? ફટાફટ સવાલ પૂછી લઉં છું તમને. ફટાફટ, આપણા લેક્ચરનો ટાઈમિંગ છે લગભગ પૂરો થવા આવ્યો છે. કઈ કઈ ધાતુ HNO3 સાથે હાઇડ્રોજન વાયુ બનાવે? હાઇડ્રોજન વાયુ બનાવે. વિચારીને જવાબ આપો. કઈ કઈ ધાતુ? કઈ કઈ? બોલો, કઈ કઈ ધાતુ છે જે HNO3 સાથે હાઇડ્રોજન વાયુ બનાવે? ફટાફટ વિચારીને જવાબ આપો. કઈ કઈ ધાતુ? હમણાં જ મેં તમને લાસ્ટમાં સમજાવી. કઈ કઈ ધાતુ છે? તો કે સર M પરથી સ્ટાર્ટ થાય છે ની મેંગેનીઝ અને બીજી કઈ આવશે? મેગ્નેશિયમ. રેડી? અહીંયા સુધી ક્લિયર છે બધા લોકોને? ચલો, તો આ સાથે આપણા જે 4 ગુણધર્મો હતા, 4 ગુણધર્મો, એમાંથી 3 પૂરા થઈ ગયા. 4 માંથી કેટલા ગુણધર્મો પૂરા થઈ ગયા? તો કે 3. કયા 3 પૂરા થઈ ગયા? તો કે હમણાં આપણે શરૂઆતમાં જોઈ લે. ક્યાં વહી ગયું આપણો? અહીંયા જે આગળ ચેપ્ટરમાં બનાવેલું હતું. હા, આ રહ્યું.
પહેલો ગુણધર્મ ઓક્સિજન વાળો તો કે સર પૂરો, બીજો પાણી વાળો તો કે પૂરો. પાણી 3 વસ્તુ યાદ રાખવાની, ગરમ પાણી વાળી, ઠંડા પાણી વાળી અને વરાળ વાળી. બરાબર, આમાં તમારે અપવાદ યાદ રાખવાનો, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અપવાદ છે. બધા એસિડ માંથી એક એસિડ સી આડો ફાટે છે. કયો એસિડ આડો ફાટે છે? તો કે HNO3. કેવી રીતે આડો ફાટે? તો કે હું હાઇડ્રોજન વાયુ ના બનાવું, શું બનાવું? પાણી બનાવું. આવું યાદ રાખી લેવાનું. બરાબર, અને ચોથી પ્રક્રિયા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરશું. 5 મિનિટમાં પૂરી થઈ જશે. એટલે આ ચેપ્ટર છે એ તમારું લગભગ 75 થી 80% પૂરું થઈ ગયું. પછી આપણે ધાતુ છે એનું નિષ્કર્ષણ જોવાનું છે, એ પૂરું કરીએ એટલે ચેપ્ટર નંબર 3 છે એ તમારું પૂરું થઈ જશે. ચેપ્ટર નંબર 3 તમારું અહીંયા આગળ પૂરું થઈ જશે.